આજે બોળચોથનું વ્રત છે અને ગાય માતાને પૂજા કરવાની પૂજાની તૈયારી થઈ ગઈ છે। એમાં મેં બાજરી લીધી છે। બાજરી છે ગાયની પૂજા કરી અને પછી ખવડાવવા માટે, અને પૂજા થઈ જાય ને પછી એમાંથી થોડી પ્રસાદી ઘરે લેતા આવશું। પછી બનાના છે એ પણ ગાયને પૂજા કરીને ખવડાવી દઈશું। પછી અબીલ ગલાલ કંકુ ચોખા છે એ ગાયને માતાની પૂજા કરશું ત્યારે બધું ચડાવી દઈશું। અને આ છે રૂના નાગલા અને ચુંદડી, રૂની ચુંદડી આવી રીતે માતાજીને ચડાવવાની હોય છે અને આવી રીતે બનાવવાની હોય છે। અને રૂના નાગલા તો ઓલરેડી આપણા પેજ ઉપર આપેલા જ છે, સર્વાયસવલના પેજ ઉપર। એમાંથી તમે ન આવડતા હોય તો તમે એમાંથી જોઈને બનાવી શકો। પછી માતાજીની ગાય માતાની પૂજા થઈ જાય પછી દીવો કરવાનો અને આરતી કરવાની અને અગરબત્તી કરવાની, અને પછી ત્યાં વરદાદા હોય એને દક્ષિણા આપી દેવાની અને દીવો કરવા માટે બાકસ લઈ જવાનું સાથે। પછી માતાજીની પૂજામાં જોઈએ ને પાણી, ગાય માતાની પૂજા કરવા છે ત્યારે પાણી જોઈએ। પાણીમાં અમે થોડુંક દૂધ નાખ્યું છે। આ પાણીના લોટામાં દૂધ અને પાણી બે મિક્સ છે। એ પાણી આપણે પૂજા કરવા જઈએ ને માતાજીની ત્યારે માતાજીના પૂંછ ઉપર રેડવાનું છે અને પછી નમન કરવાનું છે અને આપણી મનોકામના કહેવાની છે માતાજીને। અને જમણા કાનમાં માતાજીને કહેવાનું છે કે હે માતાજી, સત તમારું અને વ્રત અમારું। આવી રીતે ગાય માતાની પૂજા કરવાની। અને બોળચોથના દિવસે ગાય માતાની પૂજા સવારથી સંધ્યા પહેલા ગમે તે ટાઈમમાં તમે પૂજા કરી શકો। પૂજાની થાળી હવે તૈયાર થઈ ગઈ છે અને થોડા ટાઈમમાં હું 2 લોઢી મૂકી છે। જો મેં 2 લોઢી મૂકીએ ને તો રોટલો બળે નહીં અને કાચોય ન રહે અને મસ્ત રીતે શેકાઈ જાય। ગોળ દડા જેવો થઈ ગયો છે, જો કેટલો મસ્ત ફૂલીને થયો છે, કેવો સરસ લાગે છે। જુઓ, આ રીતે બોળચોથના વ્રતમાં આટલું અને આવી રીતે જમવાનું હોય છે ભાણામાં। આ